આજે દેશભરમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માનવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજાઈ હતી। વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવા માટે સંકલ્પ કર્યો હતો। એડવોકેટ નવીન ચૌહાણના અધ્યક્ષ સ્થાને તેમજ સચિવ વિજય મૈસુરિયા અને બૌદ્ધ સમાજના અગ્રણી એવા નેતા સુરેશ સોનાને, રિપબ્લિકન પાર્ટીના મહામંત્રી સુભાષ જાડે ઉપરાંત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। દિલીપ કે સિરસાટ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા, ભીમરાવ આંબેડકર ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ। આજે ભારતીય બંધારણના ઘડવૈયા ભારતમાં શોષિત પીડિતોને સ્વાભિમાનની જિંદગી જીવવા માટે, સન્માનની જિંદગી જીવવા માટે જેમને પોતાનું પરિવારનું ત્યાગ બલિદાન આપીને આ સમાજને સમાનભર જીવવાની જે તક આપી છે, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 68મી મહાપરિનિર્વાણ દિવસ એટલે કે પુણ્યતિથિના ભાગરૂપે અહીં અભિવાદન સભા રાખવામાં આવી છે। દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને આદરાંજલિ આપવા માટે સુરતથી લાખોની સંખ્યામાં ભીમ સૈનિકો ચૈત્યભૂમિ દાદર ખાતે જાય છે અને જે લોકો સુરતમાં રહે છે એ લોકો બાબા સાહેબ આંબેડકરને પ્રતિમા રિંગ રોડ ખાતે અભિવાદન કરવા માટે આવે છે અને અહીં હજારોની સંખ્યામાં સવારથી અહીં ભીમ સૈનિકો, ભાઈઓ બહેનો આવીને બાબા સાહેબને આદરાંજલિ અર્પણ કરે છે। અને આજે બાબા સાહેબને સંકલ્પ જે કર્યો હતો બરોડા ખાતે કે અમારા સમાજને હું સ્વાભિમાનની જિંદગી જીવાઈશ, એ જ સંકલ્પ આપણે પણ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ। અને બાબા સાહેબને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે બાબા સાહેબે આપેલા શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો સૂત્રને સાકાર કરવા માટે અને સમાજની એકતાને મજબૂત કરવા માટે આપણે તમામ લોકોએ પ્રયત્ન કરવો જોઈએ। એવી આ પ્રસંગે બાબા સાહેબને જો આપણે સાચી શ્રદ્ધાંજલિ આપીશું તો ખરેખર બાબા સાહેબના બતાવેલા માર્ગ પર ચાલવા આપણે અનુરોધ કરીએ છીએ।